બધી જાતના માનવો આ જગતમાં સંતોએ નક્કી કર્યા. એ જગતમાં સબ ભાત ભાત કે લોક, પણ સૌથી હળી મળી ચાલીએ જેમ નદી નાવ. કદી કોઈની નિંદા ન કરો, વ્યસન માત્રથી દૂર રહો. આપણું કુટુંબ છે એ પણ કોઈ પૂર્વજનની કમાણીથી આપણે ભાઈ તરીકે, બેન તરીકે, પપ્પા તરીકે, મમ્મી તરીકે, દીકરા તરીકે આવ્યા છીએ અને 50-60 વર્ષ માટે ભેગું રહેવાનું છે. તો તમે આખી જગતમાં પ્રેમ રાખો, હગા પાલવાનું બધામાં, અને હગા ભાઈથી ના બોલો તો પછી આ પ્રેમ કેવો કહેવાય? કે તમારા ભાઈનું ભાઈ કે કેવું ચાલે છે તો કે મને ખબર જ નહીં. તમે ઠેર કહો બહુ શીટે હગાની ખબર રાખતા છો, હગા ભાઈની ખબર રાખતા નહીં, તો આપણો કેટલો બધો પ્રેમ કહેવાય. આપણે ઘર ભૂલ્યા છીએ. ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે, વિશ્વ ભારતીબેન તમારી સામે જ છે. એ પણ તમારા જેવી એક દીકરી છે, પણ એને નક્કી કર્યું કે જીવન ભગવાન આવ્યું છે તો આપણે હવે સમાજની સેવા જ કરવી. અત્યાર સુધી ભારતીબેન જુનાગઢ આશ્રમ સંભાળતા હતા, પણ હવે ભારતીબેનને રણુજા મૂકી દીધા છે પરમેનન્ટ. એટલે કોઈ પણ માનો કે નાની બેન દીકરીઓ અહીંયાથી જાય, જેસલમેર ફરવા જાય, બિકાનેર ફરવા જાય, રણુજા દર્શન કરવા જાય, તો પણ કોઈ બેન દીકરીઓને પણ તકલીફ પડે નહીં. અને કદાચ 50 માણસ આવી જાય, ભારતીબેન એકલો રસોડામાં ના પહોંચી વળ્યું તો આવનાર ભેગો 2-3 બેન દીકરી હોય તો રસોડામાં લઈ જઈને બધા ભેગો થઈને. હાલ બધા આપણે જોઈએ એટલા માણસો જો આપણે રાખી શકીએ એવી સ્થિતિ નહીં હાલ. એટલે કોઈને પણ સેવા આપવાની હોય સાચા અંતરના ભાવથી, તો રણુજા આશ્રમમાં પતિ પત્ની હોય તો ચાલશે, ઉંમરલાયક ભાઈ બહેન કોઈ પણ એક હશે તો ચાલશે. કદાચ 25 આપવા પડશે તો આશ્રમ એમને આપશે. અને પગાર ના લેવો હોય તો જે રહેતું છે એને કોઈ ઘેર અવસર પ્રસંગ આવશે ત્યારે આશ્રમના બધા આપણે બધા સભ્યોથીનો અવસર પ્રસંગ કરી દઈશું. એ તો ધમરીવાળા બહુ અનુભવી છે. એમાં આપણે પેલા ભૂપતભાઈ જતા હતા, ભૂપતભાઈને ઘર કરી આપ્યું હતું. ભૂપતભાઈનો દીકરો પરણાઈ આવ્યો હતો, ભૂપતભાઈની દીકરી પરણાઈ આવી હતી. અને જ્યારે જરૂર પડતી ત્યારે જ્યોતિલાલ ને સોમણભાઈ બધા શંકરલાલ બધા ભેગા થઈ અને એમના ઘેર પૈસા આલવા હતા. કોઈ દાડો ભૂપતભાઈનો આપણે નહીં બોલાયા. એટલે એમાં તો બધા અનુભવી છે. એટલે કોઈને પણ આવી સેવા આપવાનું હોય તો કોઈ પણ સમાજમાંથી ભાઈ બહેન દીકરીને વિનંતી છે. ભારતીબેન તો 24 કલાક તમારી જોડે રહેવાના છે. એક કાકો છે એમના ઘેરથી છે એ પણ છે, છતાં પણ માણસો ઓછા પડશે પહોંચી વળતા નહીં. 2-3 લક્ઝરી બસો એકી સંખ્યાથી આવી જાય. એટલે આ તો આપણે દેશી ભાષામાં તો એક છોડી શું કરો તમે કહો? આપણો 15 મહેમાન આવે તો આપણા ઘરવાળા આખો પાછો થઈને મેં તપેલીઓ પકડાવે, રચડીઓ પસાર એ કે ત્યાં મગર ના આવ્યા, આવું બધું કરે છે. કોઈ ના ફોન કરવો પડે પહેલથી, અને હોય તો કોઈ ફોન કરતું જ નહીં, ચિંતા નહીં. આવી જાય રાતના 11 વાગે આવી જાય. અને ક્યાંય વચમાં અમે તો વચમાં પ્રસાદ લીધો જ નહીં. એટલે આ તો વગર તિથિના અતિથિ મહેમાનો ગમે ત્યારે આવે.